વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં બીજા પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 3 પ્રામાણ્ય વિતરણ, આની અગાઉ આપણે ભાગ 15 ની અંદર છેલ્લે આપણે વાત કરી હતી જે સંભાવના ઘટક વિધેયના આધારે એક દાખલો ગણાયો હતો, બરાબર. તો એની અંદર આપણે જે દાખલા નંબર જે ઉદાહરણ 18 નો એક દાખલો ગણાયો હતો છેલ્લે. હવે આગળ આપણે થોડુંક અલગ આ ભાગની અંદર ભાગ 16 ની અંદર આપણે દશાંશક અને શતાંશક શોધવાના દાખલા. આમાં પણ તમારે જે ક્ષેત્રફળ આધારિત એટલે કોષ્ટકને ઉલટી રીતે જોવું પડે એવા દાખલા, બરાબર. એમાંનો આ અથવામાં કેવી રીતે પૂછી શકે છતાં પણ તમને એની આપણે શીખવું તો પડે. એટલે આ મધ્યક અહીંયા આપી દીધેલો છે પ્રામાણ્ય ચલ x નો. હવે આ દાખલો ખરેખર સ્વાધ્યાય 3 ની અંદર વિભાગીમાં દાખલા નંબર 9 છે, એની રકમ મેં અહીંયા લખેલી છે. ચલ x નો મધ્યક આપી દીધો છે. મધ્યક એટલે મ્યુ આપણને કઈ દીધેલા છે 400. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર 900 આપી દીધેલા છે. એટલે મ્યુ એક ખબર છે, મ્યુ આપણને 400 આપી દીધેલા છે. અને સિગ્મા સ્ક્વેર 900 એટલે એના ઉપરથી સિગ્મા તો 900 નું વર્ગમૂળ, તો 900 કોનો વર્ગ છે તો 30 નો વર્ગ 900 મ્યુ. હવે આપણે શોધવાનું છે ચોથો દશાંશક, એને આપણે d4 તરીકે કહીએ છીએ. તો આપણી ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના એક સરખા 4 ભાગ કરે એને આપણે એક દશાંશક એક ચડતા ક્રમમાં ગોઠવેલી માહિતીના સરખા 10 ભાગ કરે એને આપણે શું કહીએ છીએ દશાંશક. એટલે ચોથો દશાંશક એટલે d4 એટલે 4/10, બરાબર. એટલે કહેવાનો અર્થ શું છે કે બીજી રીતે કહીએ તો આપણા 40% કહીએ, બીજી રીતે કહીએ તો 40%, એટલે 40/100 એટલે 0.40. એટલે ચોથો દશાંશક આપણે ચોથો દશાંશક પછી શતાંશક. ચોથો દશાંશક તો એને આપણે સંકેતમાં d4 તરીકે કહીએ છીએ. તો એની આપણે પહેલા ગણતરી કરીશું. ચોથો દશાંશક એટલે 40% અવલોકનો એ કેવા હોય છે જે આપણો ચોથો દશાંશક હોય છે d4 એનાથી ઓછા હોય છે. આનો અર્થ શું થયો કે 40% અવલોકનો d4 થી ઓછા હોય એટલે અવલોકનને આપણે શું કહીએ છીએ x. તો પ્રોબેબિલિટી ઓફ x લેસ ધેન ઇક્વલ ટુ d4 ચોથો દશાંશક બરાબર 40%, એટલે 40/100 એટલે 0.4. એટલે આપણી પાસે x લેસ ધેન ઇક્વલ ટુ d4 બરાબર 0.4 થયા. હવે d4 માટે આપણે z1 કેવો હોય, આ d4 માટે z1 તો x ના બદલે આપણે શું બનાવશે d4 માઈનસ મ્યુ અપોન સિગ્મા, બરાબર. આ રીતે એમાં એ આપણે z1 કહેવાશે, બરાબર. હવે મ્યુ અને સિગ્મા તો આપણને આપી દીધેલા છે 400 અને 30. હવે પ્રોબેબિલિટી ઓફ z લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર કેટલા ગણાશે 0.4. એટલે આપણને 0.4 કે તેથી ઓછો કરે, 0.4 કહો અથવા 0.40 કહો, બરાબર. 0.40 એટલે જે આપણો વક્ર છે એમાં 0.40 થી ઓછા એટલે 0.4 થી ઓછા એટલે એનો વક્રની અંદર આપણે આકૃતિમાં એ 0.4 થી ઓછા એટલે ડાબી બાજુ ભાગ આવશે, બરાબર. કારણ થી ઓછા એ કયું છે અને 0.4 થી કયું છે એટલે આખા
ખાસ ધ્યાન રાખજો કે વક્રની અંદર કયો ભાગ રેખાંકિત કરેલો બતાવવાનો એ બરાબર ધ્યાન રાખજો. તો એની અંદર આપણે જોઈએ તો આ z બરાબર 0. હવે 0.40 તો તમે જો 0.40 થી ઓછા તો આટલો ભાગ લો આ સમગ્ર તો આ 0.5 છે બરાબર. એટલે આ સાઈડ તો લેવાશે નહીં, એટલે અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ આ પ્લસ ઇન્ફિનિટિવ બરાબર. એટલે આની અંદર આપણે ખાસ કરી અને આ વક્રની અંદર ધારો કે આપણા આ પ્રદેશ છે એ 40% એનું ક્ષેત્રફળ બરાબર કેટલું 0.40 તરીકે લઈએ. આખું ક્ષેત્રફળ 0.50 હોય છે, એમાંનું આટલું ધારો કે આપણું 0.40 ક્ષેત્રફળ આટલો પ્રદેશ 0.40. હવે અહીંયા આગળ આપણે Z1 તરીકે કહીએ તો આને સંખ્યા આપણે કહી એટલે Z1 ની કિંમત આપણે શોધવી પડે. એટલે આપણે શું કરવું પડે કે આ પ્રદેશનું ક્ષેત્રફળ ખબર છે 0.40 કોણ કહેવાશે તો આ રેખાંકિત કરેલું, એટલે આ જે ભાગ છે તો શું કહેવાશે z ≤ Z1 બરાબર. Z1 થી ઓછા 0.40 એટલે આપણે જે પ્રોબેબિલિટી ઓફ z ≤ Z1 બરાબર 0.40 કયા એટલે એ આપણા માઈનસ ઇન્ફિનિટિવ થી 0 માંથી ઇન્ફિનિટિવ થી Z1 સુધીનું પ્રદેશનું ક્ષેત્રફળ બાદ કરવું પડે. કારણ કે 0 થી ઇન્ફિનિટિવ નું આપણને ખબર છે કે 0.5 બરાબર. એટલે પ્રોબેબિલિટી ઓફ માઈનસ ઇન્ફિનિટિવ લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર આખું આપણે ઓછા Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર 0.4. એટલે આખો આ સમગ્ર પ્રદેશ એમાંથી આ ભાગ Z1 થી z બરાબર 0 સુધીનું ક્ષેત્રફળ. હવે માઈનસ ઇન્ફિનિટિવ ની ખબર છે આપણને 0.5 ઓછા પ્રોબેબિલિટી ઓફ Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0 બરાબર 0.4. હવે આ 0.4 આ બાજુ આવશે અને આ જમણી તરફ એટલે 0.5 ઓછા 0.4 બરાબર પ્રોબેબિલિટી ઓફ Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે 0.5 માંથી બાદ કરીશું તો આપણી પાસે આવશે 0.5 માંથી 0.4 બાદ કરીએ એટલે 0.1 આવશે. 0.1 બરાબર બેની બાદ બાકી તો 0.1 બરાબર પ્રોબેબિલિટી ઓફ Z1 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. હવે 0.1 ક્ષેત્રફળ એક્ઝેક્ટ સીધું એ આપણને કોષ્ટકમાંથી આ ક્ષેત્રફળ માટે z ની કિંમત શોધવાની છે તો 0.1 ક્ષેત્રફળ આપણને સીધું મળતું નથી. જો તો 0.1 ક્ષેત્રફળ આપણે આખા કોષ્ટકની અંદર જોઈએ તો 0.01 બરાબર. તો એના માટે આપણે આ જે કોષ્ટકની અંદર જઈશું તો એક 0.02 ની નજીકમાં બરાબર 0.0987 અને 0.1026 આ રીતે આ બે ભાગ બતાવેલા. એટલે 0.025 અને 0.026 એની સરેરાશ આપણે લેવી પડે બરાબર. આ કિંમત કોનું ક્ષેત્રફળ કહેવાશે 0.25 અને 0.24 બરાબર. એટલે Z1 આપણો ડાબી બાજુએ છે એટલે 0.1 ક્ષેત્રફળ માટે Z1 માઈનસ માં બતાવીશું બરાબર માઈનસ 2.5 અરે 0.25 ભાગ વત્તા 0.25 વત્તા માઈનસ 0.26 ભાગ્યા 2 બરાબર. એટલે આપણે 0.25 માટે 0.0987 આવે છે અને 0.26 બરાબર 0.024 માટે તો એ કિંમત છે 0.1026 બરાબર. એટલે બેની સરેરાશ આ z ની કિંમત આ થઈ અને એને 2 વડે ભાગીએ તો Z1 આપણો થશે તો એને 2 વડે ભાગીશું તો
એ બેનો સરવાળો 0.51 ભાગ્યા 2 કરીશું તો -0.51 ભાગ્યા 2 એટલે આપણો Z1 ની કિંમત થશે 0.51 ને 2 વડે ભાગીશું તો -0.255 આ Z1 મળી ગયો। હવે Z1 મળી ગયો એ કિંમત આની અંદર આપણે મૂકી તો અહીંયા આગળ આ રીતે હવે અહીંયા હું લખું છું બરાબર આ Z1 ની કિંમત તો આપણે d4 શોધવાનો છે તો આપણું જે સૂત્ર Z1 બરાબર d4 માઈનસ મ્યુ અપોન સિગ્મા એમાં Z1 -0.255 ચોથો દશાંશક એ શોધવાનો છે d4 મ્યુ એટલે મધ્યક આપણને 400 રકમમાં આપેલા એ મૂક્યા અને સિગ્મા એટલે વિચરણ ઉપરથી આપણે પ્રમાણિત વિચરણ 30 હવે આની જોડે મળી જશે -0.255 ગુણ્યા 30 બરાબર d4 ઓછા 400 હવે આ બંનેનો ગુણાકાર કરીશું -0.255 ગુણ્યા 30 તો -7.65 બરાબર d4 ઓછા 400 હવે 400 ના બાજુ લાવીએ તો 400 ઓછા 7.65 બરાબર d4 400 માંથી 7.65 આપણે બાદ કરીએ તો 392.35 એટલો જવાબ આવશે આપણો d4 નો। હવે એનું અર્થઘટન લખવું પડે અર્થઘટન કારણ કે અર્થઘટન પણ માંગ્યું છે મેં અહીંયા રકમમાં એ નથી કર્યું પણ અર્થઘટન પણ આની અંદર તમારે માંગે તો વિતરણના 40% અવલોકનો વિતરણના એનું અર્થઘટન આ રીતે લખી દેવાનું 40% અવલોકનો 392.35 થી ઓછા છે આ રીતે થશે। હવે આની અંદર આપણે હજુ 90મો શતાંશક પણ શોધવાનો છે। હવે 90મો શતાંશક એટલે p90 તરીકે આપણે ઓળખીશું બરાબર તો એની અંદર 90મો શતાંશક માટે આ રીતે જ આપણે ગણવાનું તો 90મો શતાંશક બરાબર p90 હવે 90% અવલોકનો એ શું કહેવાશે આ ઓછા છે એટલે px > probability of x > p90 બરાબર 90 ના છેદમાં 100 એટલે 0.9 થઈ જશે 0 ઉડી જશે 9 ભાગ્યા 10 એટલે probability of z > z1 બરાબર 0.9 હવે 0.9 પ્રદેશ ક્ષેત્રફળ આપણે બતાવીશું એટલે 0.5 કરતા આપણો વધારે છે એટલે વક્રના બે બાજુએ વહેંચાઈ જશે આ રીતના ધારો કે આ z બરાબર 0 આ 0.5 માઈનસ ઇન્ફિનિટી થી 0 અને આ z1 બરાબર આખું આ સમગ્ર પ્રદેશ આ આપણો 0.9 છે પાસે। હવે z1 માટે તો p90 માટે z1 બરાબર સૂત્ર બનશે p90 માઈનસ મ્યુ અપોન સિગ્મા આ સૂત્ર બનશે બરાબર। મ્યુ અને સિગ્મા આપણે z1 એ શોધી કાઢીએ પછી એના ઉપરથી p90 હવે આપણો જે પ્રદેશ બે ભાગમાં વહેંચાયેલો છે એટલે બંને ભાગોનું ક્ષેત્રફળનો આપણે શું કરીશું એનો સરવાળો રૂપે આ 0.90 થશે એટલે પ્રોબેબિલિટી ઓફ માઈનસ ઇન્ફિનિટી લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ 0 આ ડાબી તરફનો અને આ વત્તા પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર 0.9 હવે આ ક્ષેત્રફળ છે આપણું 0.5 વત્તા પ્રોબેબિલિટી ઓફ 0 લેસ ધેન z લેસ ધેન ઇક્વલ ટુ z1 બરાબર 0.9 એટલે
probability of 0 less than equal to z less than equal to z1 આ 0.5 આ બાજુ લઈ જઈએ એટલે 0.9 ઓછા 0.5 એટલે 0.4 આવશે. probability of 0 less than equal to z less than equal to z1 હવે 0.4 ક્ષેત્રફળ માટે બરાબર આપણે 0.40 ક્ષેત્રફળ તો એ સીધું જ આપણે કોષ્ટક ઉપરથી મળી જશે બરાબર 0.40 તો એ આપણને 1.28 છે કારણ કે 0.3997 બરાબર એટલે આપણા માટે અને z2 તરીકે કહીએ બરાબર શું કહીએ z2 તરીકે કારણ કે આ એક જ દાખલામાં z છે એટલે આને z2 તરીકે કહીએ તો z2 બરાબર અહીંયા z2 કારણ કે પહેલામાં જે દશાંશ અપે એમાં z1 ગયો પણ અહીંયા બીજો છે z ની કિંમત એટલે z2 તરીકે કહીએ તો 0.4 ક્ષેત્રફળ માટે 1 બરાબર કોષ્ટકમાં જોઈશું તો 0.4 ક્ષેત્રફળ તમે કોષ્ટકમાં ધ્યાનથી જોજો તો એ 1.28 માટે 0.3980 એટલે એની નજીકમાં આવે છે એટલે 0.4 ક્ષેત્રફળ માટે z2 બરાબર 1.28 હવે જમણી બાજુએ છે z2 બરાબર એટલે કેવો આવશે પ્લસ હવે z2 માટે z2 બરાબર p90 માઈનસ ન્યુ અપોન સિગ્મા એની અંદર આપણો z2 આવ્યો 1.28 p90 તો p90 એ શોધવાનો છે આપણે ન્યુ મધ્યક છે આપણો 400 અને સિગ્મા છે 30 અહીંયા ગુણી કાઢીશું 1.28 ગુણ્યા 30 બરાબર p90 માઈનસ 400 1.28 ને 30 વડે આપણે ગુણી કાઢીએ 1.28 ને 30 વડે તો 38.40 જેટલા આવે છે p90 માઈનસ 400 હવે 400 આ બાજુ આવશે 38.40 માઈનસ નું પ્લસ થશે બરાબર p90 હવે બંનેનો સરવાળો કરીશું 400 ને 38.40 બરાબર p90 એટલે 90 મો શતાંશક 438.4 હવે એનું અર્થઘટન એવું કરવાનું કે 90% અવલોકનો 438.40 થી ઓછા છે એટલે અહીંયા અર્થઘટન એનું લખી દઉં છું બરાબર ધ્યાન રાખજો કે 90% અવલોકનો 438.40 થી ઓછા છે બરાબર તો આ રીતે આપણે હવે આ દાખલો આ ભાગમાં આપણે આ પૂરો કરીએ છીએ હવે પછીના ભાગની અંદર આપણે જે ચતુર્થક વિચલન સૂત્ર ને બધાના સૂત્રોની વાત કરી હતી એના આધારિત દાખલા હવે ફરીના ભાગમાં આપણે વાત કરીશું. થેન્ક યુ.